કૃષ્ણ માથે લલાટે પાટા બાંધ્યા છે. અરે લોહીની રુધિર વહી રહી છે. અરે લાવ કૃષ્ણને પૂછું કે આ પાટા શેના બાંધ્યા છે અને લોહીની રુધિર કેમ વહી રહી છે? એ હાથે લલાટે પાટા રે વીરા તને શેના રે ભક્તિ કરી તને આવા લાડુ નાખે ધારીના માર ના મારે. આ ભગત ના કહેવાય, આ તો હજારીનો દુશ્મન છે. મારે દુશ્મન મારે હવાલે કરી દે. અરે મોટા ભાઈ, એ લાડેલો અને પ્રેમેલો મારો ભક્ત છે, એ માટે તો હું તમને નહીં સાપું. જો તમારે બળ બતાવવું હોય તો તમે બતાવી શકો. અરે કનૈયા, તો આ બળદેવની તું તાકાત જો. એ બતાવો મોટા ભાઈ. મારીને હળ
આજે હળા ચડાવ મારા અરે કનૈયા આજે તું જીતો અને હું હાર્યો. અરે મોટા ભાઈ, મેં તમને મારે એક તમારા વચનની જરૂર છે એટલા માટે મેં તમને બોલાયા છે. અરે વીરા, ભાઈ ભાઈ માં વાત કરવાની હોય એમાં વચનની જરૂર ના પડે. અરે મોટા ભાઈ, તમે પછી વચન આપી ફરી ના જતા તો મને હાથો જ વચન આપો. અરે કનૈયા, લે અમારા તમને હાથનું વચન આપું છું. અરે મોટા ભાઈ, પોકરણગઢની અંદર રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, આજે કુવામાં તારી વીરા તમે વરત કર્યા. અરે મોટા ભાઈ, રઘુકુળ રીત સીધા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. અરે મોટા ભાઈ, તો ચાલો આપણે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરીએ. અરે હા કનૈયા, તો હવે આપણે અજમલના ત્યાં અવતાર ધારણ કરીએ. ચાલો મોટા ભાઈ. હે આજે પિતા દેવા તુજો વીરા તમે છોડી દેતે.
હે હાજે હાગના હળિયા રે બિરાયા મોરી રે સીતા અમારે યો ભાલો હાથના હળિયા રે બિરાયા મોરી રે સીતા આ કન્યા આ કન્યા ચાલો અવતાર ધાર કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે અવતાર ધારણ કરીએ બહુ સારું હે બન્યા પાંચમ રસનો બાળ બન્યો નાન રમ્યો બાળ
ઉતારો ને ખુશી બે ઉતારો ને દેશને લેને હમણાં કોઈ બીજું બેસી છે ત્યાં હેઠો બેઠો ત્યાં કહું વેળી જાય શી ખબર જેની હોય ને કોની હવે સતી આજ મારો હૈયો બહુ આનંદ કરી રહ્યું છે કારણ કે દ્વારકાધીશે મને આપોઆપ દર્શન આપ્યા અને મને સાક્ષાત દર્શન દીધા અને એને મને વચન આપ્યું કે જા તારા ઘરે અમે પુત્ર તરીકે અવતાર ધારણ કરીશું આવું મને વચન આપ્યું છે તો હે સતી આજે તમને હું પહેલું પુષ્પ આપું છું એનું તમે 9 માસ સેવા કરજો અને આ બીજું 9 માસ સેવા કરજો અને આ બીજું પુષ્પ જે તમને આપું છું એને તમે પારણ્યામાં પધરાવજો. બહુ સરસ.
મારી માતા અત્યારે ગૌશાળામાં ગાયોને નીર નાખો ગઈ છે. તું આ ઉપરથી દેખ ઉતારો અને કુમકુમના પગલા આજે કુમકુમના પગલા પાડું રંગ મેલવું. Come
સેવા કરતા વિદ્યા નવ નવ માસ પૂજી રે સેવા કરતા વિદ્યા નવ નવ માસ સતીની સુખે રે કુંવર ધન્ય રે સેવા કરતા વિદ્યા નવ નવ માસ અરે પ્રધાનજી આ કુંવરોનો જન્મ થયા છે તો હાલને હાલ આપણા રાજમાંથી પંડિતને બોલાવો. આજે પરધાન બોલાવે આજે પરધાન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજને દરબાર પરધાન બોલાવે પંડિત આવજો રે. આજે હરકે ઉમંગે પંડિત આજે હરે કે ઉમંગે પંડિત આવે આરે. આવે આ રાજને દરબાર હરે કે ઉમંગે પંડિત આવે આરે. મારા અભિનંદન. અભિનંદન છે. અરે પ્રધાનજી શું કામ કરે? રાજા બોલાવે. અરે પંડિતજી, અરે પંડિતજી, આ કુંવરોના જન્મ થયા છે તો એમના તમે નામકરણ જોયા છે. બહુ સારું. આજે પેલા રે જુગના રે પાના પેર રે આજે પેલા રે યુગના રે પાના પેરા રે. નવે આયા કુંવરો નાના પેલા રે યુગના રે પાના પેરા રે. આજે બીજા રે યુગના રે પાના પેરા રે. આવ્યા કુંવરો નાના બીજા રે યુગના રે પાના પેરા રે. અરે મહારાજા, બીજા દુગના પાના ફેરવ્યા અને વહુ પર નામ આવ્યું છે. હા તો વિરમ નામ તો દઈ દો. તો વિરમદેવ રાખો. બહુ સારું. એ રાખ્યા રાખ્યા વિરમદેવ ના
આજે ત્રીજા રે જુગના રે પાના પેરવા આજે તુજારે જોગનારે પાના પેરવા રે કુંવર નામ ત્રીજા રે જુગના રે પાના પેરવા નવે આયા કુંવરો નામ તુજારે જોગનારે પાના પેરવા રે આજે ચોથા રે જુગના રે પાના પેરવા આજે ચોથારે યોગનારે પાના ફેરવા રે આવ્યા કુંવર નામ ચોથારે જુગના રે પાના પેરવા આવ્યા કુંવારો નામ ચોથારે યોગનારે પાના ફેરવા રે અરે મહારાજા ચોથા ટુકડા પાના ફેરવ્યા રવ પરિણામ આવે છે તો શું રાખ રામદેવ રામ રાખો રામદેવ રાખ્યા રાખ્યા રામદેવ નામ ઓજી રે રાખ્યા રાખ્યા રામદેવ નામ વાજિયા મેળા રે રાય નામ હોજી રાજા રાજા રામદેવ નામ ઓજી રે રાજા રાજા રામદેવ નામ ગાંધીયા મેળા રે રાયના બાંગિયા રે મહારાજા કુંવરોના નામકરણ થઈ ગયા બહુ સારું બોલો રામા પીર કી જય રામદેવ પીર મહારાજનો આજે પહેલો દિવસ આટલેથી અમે સમાપ્ત કરીએ છીએ બરોબર અડધું આખ્યાન થયું છે અડધું બાકી છે જેટલો સહકાર આજે આપ્યો છે એથી વધારે સહકાર કાલે આપવાનો છે એવી અમે મંડળ તરફથી અપેક્ષા રાખીએ છીએ ગામ લોકોની અપેક્ષા રાખીએ છીએ ઘરકામ કરી અને બને એટલા વહેલા કાલે રામદેવપીરનો બીજો ભાગ જોવા માટે આવી જજો જેથી કરી જેને માનતા રાખી છે માનતાનો બીજો દિવસ પૂરો થાય